પીએમ નરેન્દ્ર મોદી એ હવે ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ મૂકીને જેન્ઝીસ સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે. લોકો સાથે પણ ક્યાંક ને ક્યાંક વાત કરી રહ્યા છે. અને આ તમામ ચર્ચાઓની વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ફરી એકવાર એક ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ મૂકવામાં આવી અને આ વખતે એમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું એને લઈને વિગતે ચર્ચા કરીશું, કારણ કે જે વાત તેમના દ્વારા કરવામાં આવી છે એ ક્યાંક ને ક્યાંક ખરેખર તમામ લોકોએ વિચારવા જેવી છે. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કોકરોચ જનતા પાર્ટી દ્વારા જંતર મંતર ઉપર જે વિરોધ કરવામાં આવી રહ્યો હતો એ વિરોધ દરમિયાન આપણે અનેક એવા દ્રશ્યો પણ જોયા કે જેમાં ક્યાંક ને ક્યાંક કોઈક એક વ્યક્તિ વિશેષ માટે એવી ટિપ્પણી કરવામાં આવી હોય, એવા પોસ્ટરો લઈને લોકો આવ્યા હોય અને આ જ તમામ બાબતોને લઈને પીએમ નરેન્દ્ર મોદી મેદાને આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા અહીંયા આખા જે જંતર મંતર ઉપર કોકરોચ જનતા પાર્ટીનો વિરોધ હતો એ વિરોધ દરમિયાન જે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હોય કે પછી ટિપ્પણીઓ કરવામાં આવી હોય એને લઈને વાત કરવામાં આવી. ખાસ કરીને સૌપ્રથમ સમગ્ર બાબતને લઈને પીએમ નરેન્દ્ર મોદીની જે ઇન્સ્ટાગ્રામ ઉપર નવી રીલ આવી છે એના ઉપર પણ એકવાર નજર કરી લઈએ. हाय फ्रेंड्स, आज तो मन करता है बस आपसे ही बातें करूं. जंतर मंतर पर जो कुछ भी हुआ देश और दुनिया ने देखा है. कुछ शरारती बच्चों ने भद्दी भद्दी गालियां बोली. किसी भी सभ्य समाज को शोभा न दे ऐसे शब्दों का प्रयोग किया गया. मुझे तो गालियां दी गई, मेरी स्वर्गीय माता को भी गालियां दी गई. न जाने कितना भद्दा स्वरूप था. लेकिन मैं आज बात करना चाहता हूं कि बचपन में गलतियां होती हैं और बचपन में गलतियों से सुधरने का अवसर भी होता है और यही तो बचपना है. और इसलिए मैं समाज के अंदर जो आक्रोश है उसको भली भांति समझ सकता हूं. एक कल्चरल शॉक है कि हमारी बेटियां इस प्रकार की भाषा कैसे बोल सकती हैं. लेकिन समय है इन बच्चों को गले लगा करके राह दिखाने का. ये गुमराह बच्चे हैं, उनको राह दिखाना हमारा काम है. उनको सजा देना, अदालतों के चक्कर कटवाना, समाज में उनको प्रताड़ित करना, इससे हम परिस्थितियां नहीं बदल पाएंगे. मैं उन्हें माफ करना चाहता हूं. समाज भी मेरी इस बात को स्वीकार करे, क्योंकि मेरे मन में एक ही भाव है. कभी कभी दांतों तले हमारी जीभ आ जाती है, खून निकल आता है, लेकिन हम दांत तोड़ते नहीं है, क्योंकि दांत भी हमारे हैं, जीभ भी हमारी है, बच्चे भी हमारे हैं. उन्हें राह दिखाना हमारा काम है. गुमराह को राह दिखाना कठिन होता है, लेकिन कठिन काम हमको करना है. और इसलिए आओ, मैं इन बच्चों को कहता हूं, बच्चों आओ, हम देश के लिए साथ मिलकर के आगे बढ़े, कुछ नया सीखें, गलतियों से भी सीखें, अपने सपनों को लेकर के चल पड़े. देश बहुत आगे बढ़ रहा है, आगे बढ़ने वाला है और आपका भी आगे बढ़ना निश्चित हो, यही मेरा सपना है. मैं आपके लिए जीता हूं, आपके उज्जवल भविष्य के लिए खपता हूं. आओ हम मिलकर के देश को आगे बढ़ाएं. बहुत बहुत धन्यवाद दोस्तों. बस आओ, गलतियों से सीखो, आगे बढ़ो. અહીંયા તેમના દ્વારા અનેક બાબતોને લઈને વાત કરવામાં આવી. ખાસ કરીને એમના જે સ્વર્ગીય માતા છે એમને લઈને જે ટિપ્પણી કરવામાં આવી હતી કોકરોચ જનતા પાર્ટીના વિરોધ દરમિયાન એક છોકરી દ્વારા, એને લઈને પણ વાત કરવામાં આવી. તેમણે કહ્યું કે જંતર મંતર ઉપર કેટલાક તોફાની બાળકોએ મને અને મારી માતાને ક્યાંક ને ક્યાંક અપશબ્દો બોલ્યા, પરંતુ બાળપણમાં ભૂલો થાય છે. તેમણે આગળ કહ્યું કે બાળપણ ભૂલો સુધારવાનો અવસર પણ હોય છે. આ ગુમરાહ બાળકો છે ને તેમને રાહ બતાવવાનો સમય છે. તેમને માફ કરવા માંગુ છું.
આ છેલ્લા 9 દિવસમાં પીએમ નરેન્દ્ર મોદીએ 5મો વિડીયો છે અને જે રાત્રે 11 વાગે જાહેર કરેલો વિડીયો છે ને 30 મિનિટમાં એને 13 લાખ લોકોએ જોયો પણ છે. પીએમ મોદીએ જંતર મંતરની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે ત્યાં જે કંઈ પણ થયું તે દુનિયાએ જોયું. આ સભ્ય સમાજ માટે શોભનીય નથી. હું સમાજની અંદર રહેલા આક્રોશને સારી રીતે સમજું છું. આ એક કલ્ચર શોક જેવું છે કે જે આપણી દીકરીઓ આ પ્રકારની ભાષાનો ઉપયોગ કેવી રીતે કરી શકે. તેમણે આગળ કહ્યું કે તેમને સજા આપવાથી આપણે પરિસ્થિતિ બદલી નહીં શકીએ. હું તમારા માટે જીવું છું, તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે ખર્ચ કરું છું અને તમે આગળ વધતા રહો. આ આખી બાબતને લઈને હવે જે પીએમ નરેન્દ્ર મોદીનું નવું નિવેદન સામે આવ્યું છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.